જય દ્વારકાધીશ બધાને, જય માતાજી મિત્રો। આજે છે ને આપણે જાય છીએ દ્વારકા હાલીને। ઘરેથી વ્લોગ નથી બનાવી કારણ કે ત્યાં બહુ અંધારું હતું અને અત્યારે આમ અંજવાળું થઈ ગયું ને અમે બાજુના ગામ એક ગામ ટપીને બીજું ગામ આવી ગયું ખીજડીયા પહોંચી ગયા છીએ અને અહીંથી અમારા ગામથી થાય છે દ્વારકા 200ની આસપાસ। એટલે અમે અત્યારે વાલી એક અમારી ભાણેજ છે, મારી બેનની દીકરી, એટલે અમે અત્યારે 3 જણા હાલીને જઈએ છીએ આગળ। અને આગળ અહીંથી 35-40 કિલોમીટર અંતરે હાઈવે ભેગો થઈ જાય એટલે ત્યાં સુધી આડ રસ્તો છે અને તે હાઈવે આપણે ભેગો થાય કા એટલે આપણે છે ને વ્લોગમાં બની રહીજો। બને એટલું કાંઈ અટાણે તો 5-7 દી અટાણે બસ હાલવાનું છે ને આપણે વ્લોગ બનાવવાનું છે એટલે બને ત્યાં સુધી વિડીયો આપણે આવ્યા રાખશે, વિડીયોમાં બની રહીજો। તો અત્યારે આપણે પહોંચી ગયા ખીલોસ। અમારે લગભગ 20 કિલોમીટર અમે કાપી નાખ્યું, 20 કિલોમીટર અમે હાલી ગયા છે અને રસ્તામાં ખીલોસ ગામ આવ્યું રણજીત પર। ત્યાં જો આપણે નાસ્તો આવી ગયો છે, આ વાલી નાસ્તો કરે। તો આપણે નાસ્તા પાણી કરી લીધા છે હવે અને આ બાપુએ આપણે નાસ્તો પાણી કરાવ્યા છે અને હવે આપણે નીકળવું છે। અહીંથી હાઈવે 2 થી 3 કિલોમીટર છેટો છે એટલે હમણાં પછી ત્યાં તો હાઈવે ઉપર તો ઘણી બધી પબ્લિક જતી હોય એટલે આપણે હાઈવે હવે લગભગ અડધી કલાકમાં આપણે હાઈવે પહોંચી જઈશું। ભાણીબાઈ જો એનાથી નાસ્તો એને ધરાઈ ગયો એટલે પછી આપણે ભેગું નથી લેવું એટલે આપણે કૂતરાને ખવડાવી દીધું કારણ કે વેસ્ટ ન જવા દેવાય, કોઈ તો વસ્તુ એનો ઉપયોગ કરી લેવાય। તો અત્યારે અમે અહીંયા આપણે સ્ટેટ હાઈવે ઉપર પહોંચી ગયા છે અને કેમ્પમાં અત્યારે થોડીક વાર આરામ કરવા બેસી ગયા છે, ચા પાણી પી અને આ બાજુ મોબાઈલ ચાર્જિંગ થાય છે। આ બાજુ વાલી જો તમે આખી રાત આવેલા હોય એવી વાત છે, આખી રાત જો આ લોકો આવેલા છે। કયા ગામથી આવો તમે? ટંકારા। હા, ટંકારાથી આવે છે એટલે રાત્રે નીકળાય છો ને તમે? હા, રાત્રે 5 વાગે આ ભાઈઓ નીકળ્યા હતા અને અત્યારે એમને 60 કિલોમીટર જેવું કાપી નાખ્યું, 60-65 કિલોમીટર જેવું કાપી નાખ્યું એટલે 12 કલાકમાં 65 કિલોમીટર કાપી નાખ્યું એટલે ઘણું બધું આવેલા ભાઈ તમે। આપણા બ્લોગમાં બની રહીજો એટલે આ બ્લોગ તો આપણે જો કે કલાક પછી હજી અપલોડ કરી દેવો છે, પછી બીજો બ્લોગ ચાલુ થશે, આપણા બ્લોગમાં બની રહીજો। જેમ જો આગળ છે ને આ લોકો અહીંયા લચ્છી પાઈ છે, જો આ બધા લોકો અહીંયા સ્વયંસેવક છે દ્વારકા બધા પદયાત્રીની। તો અત્યારે અમે જાંબુડાના પાટીએ પહોંચી ગયા છે અને બપોરે જમી લીધું છે, જમીન હવે આરામ કરવાનો છે થોડીક વાર। અત્યારે વાગ્યા છે 1:30 વાગ્યો છે એટલે 3 વાગ્યા સુધી આરામ કરી લેવો પછી હાલતું થવું છે એટલે થોડીક વાર નીંદર કરી લઈ અને આપણે બ્લોગમાં જો વાલીને નીંદર આવી ગઈ છે, થાકી ગયા 3 વાગે ઉઠ્યા હતા। પછી અહીંયા ઘરે નાવા ધોવા અને હે ને જાત્રામાં જવું હતું ને તોય હે ને હારી પટ તૈયાર થયા, કાંઈ તૈયાર નથી। આમ 3 વાગે ઉઠીને સીધા નાઈ ધોઈને નાસ્તા થઈ ગયા। 2 કલાક તૈયાર થવામાં આમાં શું હોય, આમાં ક્યાંય થોડું તૈયાર થવાનું હોય, છતાંય 5 વાગે નીકળ્યા અને અત્યારે અમે જાંબુડાની પાટિયા અંદર 40 કિલોમીટર 40 કાપ્યું છે આપણે નહીં 35 એ અંદાજ નથી 40 કાપ્યું હોય કે 30 કાપ્યું હોય। હવે થોડોક આરામ કરી લે, થકાઈ ગયું છે। આજે આ ચંપલ ખરાબ થોડાક આવી ગયા એટલે એના હિસાબે ફરકોલા પડવા માંડ્યા પગમાં, હજી તો 3 કિલોમીટરમાં ફરકોલા પડવા માંડ્યા। તો હવે છે ને આ ક્યાંક આગળ આવે ને ચંપલ લઈ લેવા છે ને આપણે આ વ્લોગ હવે જો આ છે ને આપણે અહીંયા રાવટી બહુ જોરદાર છે, આ કેમ્પ અહીંયા આપણે જાંબુડાના પાટીએ કેમ્પ બહુ જોરદાર છે અને અહીંયા મસ્ત બગીચો છે, આગળ ઓલી બાજુ આગળમાં છે બધી વ્યવસ્થા છે, આપણે જમવાનું બધી એ બાજુ છે। આ બાજુ તમારે આરામ કરવું હોય, સૂવું હોય તો આ બાજુ તમે આરામ કરી શકો એટલે કોઈ બાકી આ પાછળ માણસો હોય હજી ઘણા બધા લોકો છે એટલે આ જગ્યા બેસ્ટ છે, સુવિધા બહુ મસ્ત છે। અને આ કેમ્પમાં જો લોકો સેવા કરવા આવે છે, આઈસ્ક્રીમ ખવડાવવા આવે છે। જો આ લોકો આપને આઈસ્ક્રીમ કરવા આવ્યા છે।
સેવા કરે છે લોકો. ક્યાંથી આવો છો તમે? અમિયાપુર ગાંધીનગર. જો આ લોકો ઠેઠ આપણે ગાંધીનગરથી આવ્યા છે. ગાંધીનગરથી અહીંયા લોકોને આઈસ્ક્રીમ ખવડાવે છે. એટલે અહીંથી 300 કિલોમીટર થઈ જાય. ગાંધીનગર 300 કિલોમીટર થઈ જાય. અને આ લોકો રેડી એટલે લોકોનો સેવા કરવાનો ભાવ જ એવો છે. અને અત્યારે હાલવામાં માણસોને તકલીફ પડે પણ આ જે આ સેવા કરે છે ને એના હિસાબે આ બધું દુઃખ દેખાતું નથી. આપણે તો ભગવાન જેમ સુદામાં હાલીને જતા હતા એના સમયમાં, ત્યારે ભગવાન પોતે જેમ ભાતું લઈને આવ્યો એમ આ લોકો એનું કામ આપણે ભગવાન દ્વારકાધીશનું કામ કરે છે. કે સેવા કરે છે ને એ લોકો કૃષ્ણ ભગવાનનું કામ કરે છે. તો આપણો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા વિડીયો છે ને આપણા ઠેઠ દ્વારકા પહોંચીને ત્યાં સુધી આપણા બ્લોગ ચાલુ જ રહેવાના છે. એટલે આપણા બ્લોગ ડેઈલી આવશે. વિડીયોમાં આપણા બન્યા રહીશું. જય દ્વારકાધીશ.